ભુજમાં જે તે સમયે ગટર સાફ કરવા માટે અદ્યતન સાધનો આવ્યા કેવા કેવા પ્રકારના સાધનો આવ્યા હતા અને હાલની સ્થિતિ શું છે? ડીસેલિંગ જે ગારો કાઢવા માટેના મશીન 8 મશીન આવ્યા હતા, બરાબર. એમાંથી માત્ર અત્યારે 3 થી 4 ચાલુ છે, 3 થી 4 બંધ છે. અને જૂના 5 જે ચાલુ છકડા હતા એમાંથી 3 ચાલુ હતા, 5 હતા એમાંથી પણ. એટલે કુલ વોર્ડ વાઇઝ એક છકડો દેવાની પૂર્વ કારોબારી ચેરમેન અને પ્રમુખે વાત કરી હતી કે કોઈ પણ વિસ્તારમાં ચેમ્બરમાં ગારા ન રહે એના માટેનું આયોજન કરેલું હતું. એવી જ રીતે 2 જે આની હાથે તે ગાડી આવે છે, બોલેરો ગાડીમાં 1000 લીટરની ટાંકી લગાવી અને એ જે પ્રેશરથી ગટરની ચેમ્બરો સાફ કરવા માટે પણ રાજ્ય સરકારે આપી હતી. પણ આજે એ ગાડી માત્ર 1 જ ચાલુ છે, છકડા માત્ર 4 જ ચાલુ છે. જ્યારે ભુજ શહેરનો 56 કિલોમીટરનો એરિયા હોય અને આ ગટરની સમસ્યા હલ ન થતી હોય અને પૂરતા સ્ટાફ માણસો પણ પૂરા ન હોય ત્યારે આ ગટરની સમસ્યામાંથી ભુજ શહેરને મુક્તિ કઈ રીતે મળી શકે એક મોટામાં મોટો પ્રશ્ન છે.